નુગરા ફરે નગરમાં ભટકીને ભૂલે ભાન, પણ મળતું નથી મલકમાં ક્યાંય ગુરુ વગરનું જ્ઞાન. ગુરુ વગરનું જ્ઞાન કોઈને મળતું જ નથી. ભલે હું એમ નથી કહેતો કે ગુરુજી એટલે મોટી મોટી દાઢી હોય, મોટી મોટી જટા હોય, મોટી મોટી મૂછું હોય, મોટું તિલક કર્યું હોય, ડોકમાં મોટી મોટી માળાઓ પહેરી હોય, આવા જ ગુરુ હોય એવું જરૂરી નથી. ગુરુજી કોઈને કોઈ સ્વરૂપમાં હોય છે. કહેવાનો મતલબ કે જે કોઈ વસ્તુ આપણને આવડતી ન હોય અને એ વસ્તુ આપણને જે શીખવાડે એ આપણા ગુરુ. આપણને કોઈ ડ્રાઇવિંગ શીખવાડ્યું હોય તો એ આપણા ગુરુ જ છે. આપણને કોઈ કાંઈ ભક્તિ માર્ગના રસ્તે ચડાવ્યા હોય, કોઈ ભજન શીખવાડ્યા હોય, તબલા વગાડતા શીખવાડ્યું હોય, હાર્મોનિયમ શીખવાડ્યું હોય, તો એ પણ આપણા કલાગુરુ એટલે ગુરુ જ છે. પછી કોઈ આપણને બીડી પીતા શીખવાડ્યું હોય તો એ આપણા ગુરુ જ કહેવાય. ટૂંકમાં સારી કે ખરાબ કોઈ પણ બાબત, જે વસ્તુ આપણને જે શીખવાડે એ આપણા ગુરુ. એટલે આપણી પાસે કાંઈક ને કાંઈક વસ્તુ તો હોય જ છે. એટલે આ મલકમાં મારા ખ્યાલ પ્રમાણે કોઈ નુગરા છે જ નહીં, કારણ કે કોઈ ને કોઈ એના ગુરુ હોય જ છે. કોઈએ બીડી પીતા શીખવાડ્યું હોય કે પછી અવળા રવાળે ગમે એ ચડાવ્યું હોય તો એ એના ગુરુ જ કહેવાય છે. પણ કહેવાનો મતલબ કે જે સારા માર્ગે ચડાવે એ આપણા સદગુરુ કહેવાય. ભલે કુલગુરુ આપણે ન હોય તો નુગરા કહેવાય, બાકી નુગરા કોઈ નથી. આપણા કુળની પરંપરા પ્રમાણે આપણો ગુરુદ્વારો હોય છે, જેની પાસે આપણે કંઠી બંધાવી ત્યાર પછી આપણે ગુરુ ધારણ કર્યા કહેવાય. ત્યાર પછી આપણે નુગરા નથી રહેતા, પછી આપણે ગુરુવાળા થઈ જાય છીએ. એટલે આજે આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુરુદેવના ચરણોમાં લાખ લાખ વંદન સાથે એક મારી બનાવેલી રચના ગાવા મારે ગુરુના ગુણગાનજી. ગુરુના ગુણગાન એ ધરવું ધરણી ધરનું ધ્યાન. ગાવા મારે ગુરુના ગુણગાનજી. કેવા કેવા પ્રકારના ગુરુ હોય કે રામાયણમાં રામ પ્રભુને ગુરુ મળ્યા ગુણવાનજી. રામાયણમાં રામ પ્રભુને ગુરુ મળ્યા ગુણવાનજી. વટ વચન ને વેદ ભણાવે, વટ વચન ને વેદ ભણાવે, વશિષ્ઠજી વિદ્વાન. ગાવા માર ગુરુના ગુણગાનજી. ગુરુના ગુણગાન એ ધરવું ધરણી ધરનું ધ્યાન. ગાવા મારે ગુરુના ગુણગાનજી. સુદામાની સાથે રહીને ભણતા તા ભગવાનજી. સુદામાની સાથે રહીને ભણતા તા ભગવાનજી. ગુરુ સાંદીપની એ સેવા કરતા, સાંદીપની સેવા કરતા એ કષ્ટ વેઠીને કાન. ગાવા મારે ગુરુના ગુણગાનજી. ભગવાન કૃષ્ણએ પણ સુદામાની હારે રહી અને ગુરુના આશ્રમમાં જઈને, સાંદીપની ઋષિના આશ્રમમાં જઈ અને કષ્ટ વેઠી અને ગુરુજીની સેવા કરી છે. આવા ગુરુજીના ગુણગાન ગવાય છે. ઘણા આવા બધા દાખલા છે. આ મારું બનાવેલું ભજન બહુ લાંબુ છે, પણ આજે આપણે આ 2 અંતરાથી સંતોષ માની લઈએ, કારણ કે વિડીયો લાંબો થઈ જાય. એટલે ગુરુજીના ચરણોમાં લાખ લાખ વંદન. જય ગુરુદેવ. અને દરેક ભાઈઓને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ.